આજે સ્કૂલના નાના બાળકોનો પ્રવેશોત્સવ છે, જે અંતર્ગત સ્કૂલના બધા બાળકો, ગ્રામજનો, મહાનુભાવો જે હાજર રહ્યા એ બધાનું હાર્દિક સ્વાગત. હવે પ્રવેશોત્સવ તો થઈ ગયો, પણ પ્રવેશોત્સવનું ઇમ્પોર્ટન્ટ શું છે એ અગત્યનું વધારે છે. કારણ કે અમે જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે આ રીતનો કોઈ પ્રવેશોત્સવ હતો નહીં. તમે લોકો નસીબવાળા છો કે તમને આવી રીતે પ્રવેશોત્સવ મળે છે. અને જે તે સમય કરતા અત્યારે શિક્ષણ પણ ઘણું બધું સારું થઈ ગયું છે. અને મેઇન મારું કહેવાનો મતલબ એ છે કે અત્યારનું શિક્ષણ એવું છે કે પહેલા બધા એવું કહેતા કે માર્ક્સ વધારે લઈ આવો, માર્ક્સ વધારે લઈ આવો. પણ માર્ક્સનું ઇમ્પોર્ટન્ટ નથી. તમે કેટલું સમજ્યા છો, કેટલું ગણ્યા છો, તમે કરી શકો. હવે તો મોબાઈલમાં એવી એપ્લિકેશન પણ આવે છે કે આપણે મોબાઈલનો દિવસમાં કેટલો ટાઈમ ઉપયોગ કર્યો, કઈ એપ્લિકેશનનો કેટલો ટાઈમ ઉપયોગ કર્યો, એનો ઇન્સ્ટોલ કરી અને તમે ટાઈમનો ટ્રેક કરી શકો છો કે કઈ એપ ઉપર મેં વધારે ટાઈમ સ્પેન્ડ કર્યો, કઈ એપ્લિકેશન મારા માટે જરૂરી હતી પણ મેં એનો યુઝ નથી કર્યો. એનાથી તમને ટ્રેક મળી જાય કે આપણે ફોનનો કેટલો ટાઈમ સારો ઉપયોગ કર્યો, કેટલો ટાઈમ ખરાબ ઉપયોગ કર્યો. એ પણ તમે એક મેનેજમેન્ટ એનાથી કરી શકો છો. અને બીજું ખાસ નાના બાળકોને કહેવાનું એ વસ્તુ કે જ્યારથી કોવિડ આવ્યો ત્યારથી ઓનલાઈન શિક્ષણ થઈ ગયું છે. એટલે મોબાઈલનો બને એટલો ઓછો ઉપયોગ કરો. સ્કૂલમાં વધારે રેગ્યુલર જાઓ, સ્કૂલના બાળકો સાથે રમો. કારણ કે અત્યારનો જે ટાઈમ છે ને ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે મને નથી લાગતું કે 15-20 વર્ષ પછી એવો ટાઈમ આવે કે કોઈ સ્કૂલના બાળકો ગ્રાઉન્ડમાં રમતા હોય. કારણ કે બધા મોબાઈલમાં વિડીયો ગેમ રમે પણ ગ્રાઉન્ડ ઉપર કોઈ ગેમ રમતા નથી. એટલે ખાસ કરી અને અત્યારનું તમારું બાળપણ છે બહુ એટલે બહુ ખાસ અગત્યનું છે. એનો વ્યવસ્થિત ઉપયોગ કરો, એન્જોય કરો અને રમો. અને જે નવા બાળકો છે એને સ્કૂલનો સારામાં સારો અનુભવ મળે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ.